બાપુનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। બાપુનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી છે। બાપુનગર પોલીસ સ્ટેશન પીઆઈ વીકે ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ વીકે દેસાઈ સાહેબ તથા તેમની ટીમે બાતમીના આધારે બાપુનગર સોનેરિયાની ચાલુની બાજુમાં અંબા માતાના મંદિરની આગળ વોચ ગોઠવી એક કારમાંથી વિદેશી દારૂની 379 બોટલ કબજે કરી છે। પોલીસે આ દારૂના જથ્થા સાથે અમન મકવાણા અને કિરીટ ઠાકોરને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓએ વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનની આ સરાહનીય કાર્યવાહીને પગલે વિસ્તારમાં બુટલેગરોનો ફફડાટ ફેલાઈ ગયો છે। બાપુનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ અન્ય એક કાર્યવાહીમાં જુગાર રમતા 8 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા છે। સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ વીકે દેસાઈ સાહેબ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાપુનગરના સોનેરિયા બ્લોક આગળ જાહેરમાં કેટલાક ઈસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે અહીં દરોડા પાડતા જુગારીઓના નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે સ્થળ પરની હસમુખ પરમાર સહિત 8 જુગારીઓની અટકાયતમાં લઈને 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। બાપુનગર પોલીસથી જુગાર વિરોધ આવી કડક કાર્યવાહીને લઈને જુગાર રમતા તત્વોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે।